टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નવરાત્રિના આયોજનને લઈને રાજકોટનું નીલ સિટી ક્લબ ફરી વિવાદમાં આવ્યું છે। નવરાત્રિના રાસોત્સવમાં નીલ સિટી ક્લબના આયોજક ભાન ભૂલ્યા છે। ગરબાને બદલે અંગ્રેજી ગીત પર ખેલૈયાઓએ ઠુમકા લગાવ્યા। નવરાત્રિમાં શકીરાના સોંગ પર ખેલૈયાઓ ઠુમકા લગાવી રહ્યા છે। ત્રીજા નોરતાનો વિડીયો વાયરલ થતા વિવાદ થયો છે। રાસોત્સવમાં હિન્દી ફિલ્મના ગીત વગાડતા પણ વિવાદ થયો। નવરાત્રિમાં પશ્ચિમી સંસ્કૃતિનું પ્રદર્શન કરતા નીલ સિટી ક્લબના આયોજકો શું નીલ સિટી ક્લબના આયોજકો નવરાત્રિને 31st સમજી બેઠા છે? આના સાથે અનેક સવાલો પણ અહીંયા થઈ રહ્યા છે, કારણ કે ત્રીજા નોરતાનો આ વિડીયો છે જે વાયરલ થયો છે અને શકીરાના સોંગ આમાં વગાડીને લોકો એ સોંગ ઉપર ગરબા કરી રહ્યા છે। તો નવરાત્રિમાં શકીરાના સોંગ પર ખેલૈયાઓ ઠુમકા લગાવી રહ્યા છે। તમે જોઈ શકો છો કે ત્રીજા નોરતાનો આ વિડીયો છે। રાસોત્સવમાં હિન્દી ફિલ્મના ગીત બી વગાડવામાં આવ્યા। નવરાત્રિમાં પશ્ચિમી સંસ્કૃતિનું પ્રદર્શન કરતા નીલ સિટી ક્લબના આયોજકો છે અને શું નીલ સિટી ક્લબના આયોજકો નવરાત્રિને 31st સમજીને બેઠા છે? આની સાથે અનેક સવાલો પણ આ ઘટનાને લઈને અહીંયા ઉઠી રહ્યા છે, કારણ કે નવરાત્રિ એ આપણી સંસ્કૃતિ છે અને નવરાત્રિમાં જ્યારે શકીરાના સોંગ વગાડવામાં આવે, અન્ય કોઈ સોંગ વગાડવામાં આવે જે ઇંગ્લિશ હોય, ત્યારે સ્વાભાવિક રીતે અહીંયા સવાલ ઉઠી રહ્યા છે। તો વધુ વિગતો સાથે રાજકોટથી સંવાદદાતા ઋષિ ફોનલાઈન ઉપર જોડાયા છે। ઋષિ, આ નીલ સિટીમાં ઇંગ્લિશ ગીતો પણ વગાડવામાં આવ્યા, હિન્દી ગીતો વગાડવામાં આવ્યા છે અને ગરબાની સાથે લોકો ડાન્સ પણ કરી રહ્યા છે, શું વિગતો છે? રાજકોટના આયોજનમાં નવરાત્રીમાં આયોજકો જાણે ગરબાને 31st ની પાર્ટી સમજતા હોય એ પ્રકારનું અહીં આ વિડીયો સામે આવ્યા છે। આ ગઈકાલ રાતના વિડીયો છે, ત્યાં ખેલૈયાઓ ઉપસ્થિત હતા, તે જ ખેલૈયાઓએ આ વિડીયો શૂટ કરીને વાયરલ કરેલા છે। ખાસ સૌથી મોટો સવાલ એ સામે આવે છે કે જે રીતે શકીરાના ગીત હોય કે પછી દારૂની પાર્ટીના ગીતો હોય, તે તમામ ગીતોના જે વિડીયો છે એ પણ સ્ક્રીન ઉપર પ્લે થતા હતા અને સાથોસાથ લોકોને પણ આ ગીતો ઉપર આયોજકોએ ઠુમકા લગાવ્યા। હાલ તો સમગ્ર મામલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ રજૂઆત કરવામાં આવશે, તેમજ આંદોલન પણ કરવામાં આવશે તેવી વાત સામે આવી રહી છે। ત્યારે સવાલ એ ઉભો થાય છે કે નવરાત્રીને જેવા પવિત્ર તહેવારમાં આ પ્રકારના ગીતો શા માટે? જી બિલકુલ ઋષિ, તો નીલ સિટી ક્લબના આયોજકો નવરાત્રિને 31st સમજી બેઠા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ઇંગ્લિશ સોંગ પણ વગાડવામાં આવે છે, હિન્દી ગીતો પણ વગાડવામાં આવે છે અને ગરબા તો એક બાજુ પર રહ્યા, ગરબાની જગ્યાએ ડાન્સ પણ અહીંયા કરવામાં આવી રહ્યો છે। એટલે તમે જોઈ શકો છો કે સ્થિતિ કેવી છે, સંસ્કૃતિ ક્યાંક ભૂલાઈ રહી હોય એવું હાલ પૂરતું તો અહીંયા લાગી રહ્યું છે, કારણ કે નવરાત્રિમાં શકીરાના સોંગ પર ખેલૈયાઓ ઠુમકા લગાવી રહ્યા છે। ત્રીજા નોરતાનો આ વિડીયો છે, ત્રીજા નોરતાનો આ વિડીયો ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યો છે, જેને લઈને કેટલાક વિવાદો પણ થયા છે, અનેક સંગઠનોએ પણ આનો વિરોધ કર્યો। નવરાત્રિમાં પશ્ચિમી સંસ્કૃતિનું પ્રદર્શન કરતા નીલ સિટી ક્લબના આયોજકો। તો આપણી સાથે યોગી દેવનાથ બાપુ જોડાયા છે। બાપુ, આપનું સ્વાગત છે। બાપુ, અહીંયા રાજકોટમાં એક નીલ સિટી ક્લબ છે, ત્યાં ઇંગ્લિશ સોંગ, શકીરાના સોંગ વગાડવામાં આવ્યા અને નવરાત્રિના ત્રીજા નોરતે આ આયોજન કરાયું હતું અને લોકો નાચી પણ રહ્યા છે। શું એવું લાગી રહ્યું છે કે ક્યાંક સંસ્કૃતિ ભૂલાઈ રહી છે? ચોક્કસ સંસ્કૃતિ ભૂલાઈ રહી છે ને મને લાગે છે કે આવા લોકો ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ। પહેલી વાત તો આવા લોકો જો કરે છે, બીજી વાર આવા લોકોને પરમિશન પણ ના મળવી જોઈએ। આવા લોકો, આપણે માતાજીને ત્યાં એવા ઘણા બધા પ્રાચીન ગરબાઓ છે, એવા ઘણા બધા ગીતો છે, લોકગીતો છે, આપણે ઘણી બધી એવી પરંપરાઓ છે, તમારા ઘર ગાવો છે, નાચો છે, રમાડવા છે, તો એવા ઘણા બધા છે। તો તમારે આ વિદેશી લાવીને ઇંગ્લિશ ગીતો સાથે ડાન્સ કરાવો, મને લાગે છે બિલકુલ ગેર અયોગ્ય છે અને આવા લોકોને સખ્તમાં સખ્ત કાર્યવાહી થવી જોઈએ। એવી કાર્યવાહી થવી જોઈએ કે પુનઃ આવો કરવામાં 1000 વાર વિચાર કરે। તો આ મને લાગે છે સનાતની અગર છે, સનાતની થઈને આવો કંઈ કરતો હોય છે તો હું એને વિધર્મી જ માનું છું કે આ વિધર્મી જ એવો કરી શકે જો સનાતન ધર્મમાં રહી અને સનાતન ધર્મનો અને માતાજીને બદનામ કરવાની જો કોશિશ કરી રહ્યા છે। બિલકુલ, અને બાપુ એવું લાગી રહ્યું છે કે હવે, કારણ કે ગરબા બીજો, ગરબાનું બી મોડર્નાઇઝેશન થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે અને આ ઘટનામાં તો ગરબા તો એક સાઈડ ઉપર રહ્યા, હિન્દી ગીતો વાગી રહ્યા છે, ઇંગ્લિશ ગીતો વાગી રહ્યા છે અને જે છોકરાઓ છે, યુથ છે, એવું લાગી રહ્યું છે કે જાણે ગેરમાર્ગે દોરાઈ રહ્યું હોય। જી બાપુ। હા,
બિલકુલ બિલકુલ યુથને આજે સમજવો જરૂરી છે કે અમારી પરંપરા શું છે, માતાજી શું છે, કઈ માતાજી પહેલા દિવસ છે, બીજો દિવસ કયા માતાજીનો છે, ત્રીજો દિવસ કયા માતાજીનો, આપણે માતાજીને ત્યાં શું વગાડવો જોઈએ. મને મારો માનવો છે કે અગર સનાતન ધર્મની ક્યાં ટીકા ટિપ્પણી અને ખોટો થઈ રહ્યો છે અને સનાતનની સામે બેસીને સાંભળી રહ્યો છે તો એ પણ મોટો પાપ છે. તો આજને જૂથને આજ સમજવું જરૂરી છે કે નાચવો છે તો તમારે આડા દિવસે ગમે તે તમે પ્રોગ્રામ ગોઠવીને તમે નાચી શકો છો, પણ માતાજીને નામે ગરબા રમાય અને એમાં અગર એવો થાય છે તો મને લાગે છે બહુ ખોટો છે ને એના આયોજકો છે એને કોઈ પરમિશન ના મળવી જોઈએ અને જો આયોજકો છે એને સખ્તમાં સખ્ત સજા થવી જરૂરી છે. બિલકુલ આભાર બાપુ, આપ અમારી સાથે જોડાયા અને વાતચીત કરી. તો નીલ સિટીનો આ વિડીયો છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. યોગી દેવનાથ બાપુ આપણી સાથે જોડાયા હતા. તેમણે યોગી દેવનાથ બાપુએ કહ્યું કે આ જે આયોજકો છે આયોજકોની સામે કાર્યવાહી થવી જોઈએ અને બિલકુલ જે યુથ છે એ ગેરમાર્ગે અહીંયા દોરાઈ રહ્યું છે. ત્રીજા નોરતે નવરાત્રિના ગરબા ભૂલાઈ ગયા છે અને નવરાત્રિના ગરબા સાઈડમાં રહ્યા, ઇંગ્લિશ ગીતો વગાડવામાં આવી રહ્યા છે અને યુવાનો છે ગરબા તો નથી કરી રહ્યા, ડાન્સ કરી રહ્યા છે, ઇંગ્લિશ ગીતોના તાલે ઝૂમી રહ્યા છે. એટલે નવરાત્રિના નામે અહીંયા વિદેશી ગીતો ઉપર ડાન્સ કરવામાં આવી રહ્યા છે. તો ત્રીજા નોરતાનો આ વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થયો છે અને વિડીયો વાયરલ થતાં અત્યારે વિવાદ અહીંયા મોટો સર્જાયો છે. કારણ કે રાસોત્સવમાં હિન્દી ફિલ્મના ગીતો પણ વગાડવામાં આવ્યા, શકીરાના સોંગ વગાડવામાં આવ્યા અને ક્યાંક ને ક્યાંક સંસ્કૃતિ અહીંયા વિસ્તરાઈ રહી હોય, ભૂલાઈ રહી હોય એવું લાગી રહ્યું છે. અને જેટલા પણ યુથ છે, યુવાનો જે અહીંયા તમને જોવા મળી રહ્યા છે, યુવાનો ક્યાંક ગેરમાર્ગે દોરાતા હોય એવું યોગી દેવનાથ બાપુએ પણ કહ્યું કે નોરતાનું જે મહત્ત્વ છે, મા આદ્યશક્તિની પ્રાર્થનાનું જે મહત્ત્વ છે, નવરાત્રિનું જે મહત્ત્વ છે, તમામ વસ્તુ અહીંયા ભૂલાઈ રહી છે અને એની જગ્યાએ અહીંયા હિન્દી ફિલ્મોના ગીતો વગાડવામાં આવી રહ્યા છે, ઇંગ્લિશ ગીતો વગાડવામાં આવી રહ્યા છે અને આ ગીતો ઉપર જે ખેલૈયાઓ છે જે ગરબા રમવાના હોય, ગરબાની જગ્યાએ હાથ ઉપર કરીને કૂદકા મારીને ડાન્સ કરી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક ફક્ત એક આ જગ્યા નહીં, આ જગ્યાનો વિડીયો સામે આવ્યો. આવી અનેક જગ્યાઓ હશે કે જ્યાં ગરબા પતાયા પછી 12, 12:30, 1 વાગે એના પછી ઇંગ્લિશ ગીતો વગાડવામાં આવે, હિન્દી ગીતો વગાડવામાં આવે અને ગરબા ભૂલાઈ જાય છે, 3 તાળી ભૂલાઈ જાય છે, 2 તાળી ભૂલાઈ જાય છે, હીંચ ભૂલાઈ જાય છે અને આવી રીતે લોકો ડાન્સ કરતા હોય છે. So who is ready for make some noise. Make some noise. So who is ready for So who is ready for